ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ્સ. હું પાર્થ પટેલ આપ સૌને શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી નમસ્કાર આપું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં ઘણું બધું શીખી ગયા છીએ, જેની અંદર આપણે ઉદાહરણ પણ શીખ્યા હતા, કેટલીક થિયરી પણ શીખ્યા હતા અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉદાહરણ 12.1 અને 12.2 વિશે ભણ્યા હતા. તો મિત્રો, આજે આપણે ઉદાહરણ 12.3થી આગળ ચાલીશું. ઉદાહરણ 12.3 જે છે તે અવરોધ એટલે કે જેની પર આધાર રાખે છે તેવા પરિબળો, એટલે કે જેને આપણે રો કહીએ છીએ અથવા તો જે ને આપણે વિદ્યુત અવરોધકતા કહીએ છીએ. ત્યારબાદ કેટલાક ઉદાહરણો એવા પણ છે કે જે ઓમના નિયમથી પણ આપણે ઓમના નિયમના સૂત્રથી પણ આપણે તેને શોધી શકીએ. તો મિત્રો, ચાલો જોઈએ આપણે ઉદાહરણ 12.3, જેની રકમ છે કે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે. અને બી, વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓમ છે, તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે. હવે આપણે જોઈએ એની અંદર પાર્ટ એમાં. તેની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને શું આપેલું છે, અહીંયા 1200 ઓમ હોય એટલે કે અવરોધ આપેલો છે, એટલે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ આપણે 1200 ઓમ લઈ શકાય. ત્યારબાદ અહીંયા 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે, એટલે કે વોલ્ટ V ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ આપણને આપેલા છે. ત્યારબાદ શું કીધું છે તે આપણે આગળ જોઈએ. 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે, એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લઈ શકીએ તે આપણે શોધવાનું છે. તો મિત્રો, ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે ઓમના નિયમનું સૂત્ર એટલે કે ઓમના નિયમ મુજબ આપણે શું લખી શકીએ એ તમને ખ્યાલ છે કે ઓમના નિયમ પરથી આપણે I ઇઝ ઇક્વલ ટુ VR લખી શકાય અથવા તો R ઇઝ ઇક્વલ ટુ VI, એ પણ બંને સૂત્ર ઓમના નિયમનું જ છે. એટલે કે આપણે અહીંયા લખીશું I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. આવી રીતના લખીએ તો આપણને અહીંયા જે I મળે છે તે I આપણે શોધી શકાય. તો I ઇઝ ઇક્વલ ટુ Vની કિંમત છે 220 વોલ્ટ, જ્યારે Rની કિંમત છે 1200 ઓમ. આમ અહીંયા 0 જતી રહેશે, એટલે કે 22/120 કરીએ તો તેનો જવાબ આપણને 0.18 મળે છે. અને 0.18 એટલે કે I આપણે શોધવાના છે, એટલે કે વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય તો અહીંયા એમ્પિયર એકમ લખવો પડે, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 0.18 મળે છે. ત્યારબાદ હવે જોઈએ પાર્ટ બીની અંદર શું છે. તો બીની અંદર આપણને એવું આપેલું છે કે અહીંયા વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ એટલે કે 100 ઓમ આપેલો છે, એટલે કે અવરોધ એટલે કે R ઇઝ ઇક્વલ ટુ આપણે 100 ઓમ લઈ શકીએ અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા એટલે કે V ઇઝ ઇક્વલ ટુ 220 ઓમ આપેલા છે. સોરી, ઓમ નહીં આવે મિત્રો, અહીંયા વોલ્ટ આવશે. 220 વોલ્ટ, જ્યારે 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા તે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, એટલે કે આપણે I શોધવાના છે. તો I ઇઝ ઇક્વલ ટુ કેટલા. તો મિત્રો, સેમ આગળ દાખલો ગણી ચૂક્યા છીએ એવી જ રીતના I ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો, V અપોન R, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ V અપોન R, જ્યાં આપણે V જે છે તે 220 લેવાના છે, એટલે કે 220 વોલ્ટ ભાગ્યા R જે છે તે આપણે 100 ઓમ લેવાના છે, એટલે કે અહીંયા 0 જતી રહેશે. આમ અહીંયા જે આપણને મળે છે તે જવાબ I ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 છે, નીચેનું ઉપર 22 છે, એટલે કે 1 પોઈન્ટ કપાઈ જશે, એટલે કે 2.22
2 I છે એટલે કે તેનો એકમ એમ્પિયર થાય, એટલે આમ I ઇઝ ઇક્વલ ટુ 2.2 એમ્પિયર થાય. આમ આપણે એવું કહી શકીએ કે 220 વોલ્ટના સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાનમાંથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર દ્વારા ખેંચાતા વિદ્યુત પ્રવાહના તફાવતો આપણે લઈ શકાય. ઉદાહરણ નંબર 12.4, જેની રકમ છે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? અહીંયા મિત્રો સૌથી પહેલાં જોઈએ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા આપેલા છે? 60 વોલ્ટ. એટલે કે અહીંયા આપણે પહેલાં એ લખી દઈએ, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ 60 વોલ્ટ. જ્યારે અહીંયા આપેલું છે પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, એટલે કે એમ્પિયર, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ આપણને 4 એમ્પિયર આપેલા છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં અને એમ્પિયર અહીંયા 4 એમ્પિયર આપેલા છે. તો હવે આપણે સૌથી પહેલાં અહીંયા ઓમના નિયમ મુજબ જોઈએ તો અહીંયા અવરોધ, બંને વચ્ચેનો અવરોધ કેટલો છે તે આપણે શોધવો પડે, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચશે તે જોવાનું છે. તો એના પહેલાં આપણને અવરોધ તેનો આપણને ખબર હોવી જોઈએ. તો ઓમના નિયમ મુજબ શું થાય? તો ઓમના નિયમ મુજબ આપણે એવું લખી શકીએ કે R ઇઝ ઇક્વલ ટુ V અપોન I, એટલે કે V એટલે કે આપણી પાસે કેટલા છે? 60 ભાગ્યા I એટલે કે 4. આમ આપણે છેદ ઉડાડીએ તો અહીંયા 15 ચોક 60 થશે, એટલે કે અહીંયા ઉપર આવી જશે 15. આમ અહીંયા V R ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે છે? 15 ઓમ. ખાસ યાદ રાખજો કે ઓમ લખવું ફરજિયાત છે, જે તેનો એકમ છે. એટલે કે આપણને R જે છે તે આપણને કેટલા મળે છે? 15 ઓમ. હવે અહીંયા એક આગળ એવું આપેલું છે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે, એટલે કે 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો ઓમના નિયમ મુજબ શું થાય? તો અહીંયા આપણે એવી રીતના લખી શકીએ કે વોલ્ટ V એટલે કે 120 વોલ્ટ સુધી વધારતા શું થાય? તો આપણે 120 વોલ્ટ સુધી વધારતા આપણને I એટલે કે ઓમના નિયમ મુજબ જે આપણું અહીંયા સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. અહીંયા જો આપણે આઈને કરતાં કરી દઈએ તો R નીચે આવી જાય, માટે I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. એટલે કે અહીંયા V જે છે તે આપણને કેટલા અહીંયા આપે છે? 120 વોલ્ટ સુધી વધારતા, એટલે કે અહીંયા Vની કિંમત આપણે 120 વોલ્ટ મૂકી દઈએ. જ્યારે Rની કિંમત જે છે તે આપણે ઉપર શોધી છે 15 ઓમ, તે મૂકી દઈએ, એટલે કે અહીંયા આવી જશે 15. આમ અહીંયા 15 અને 120, તો અહીંયા છેદ ઉડાડીએ આપણે તો 15 અઠ્ઠા 120 થાય. એટલે કે અહીંયા જે આપણને કિંમત મળે છે આઈની તે કેટલી મળે મિત્રો? 8 એમ્પિયર મળે. એટલે કે I જે છે તે આપણને 8 એમ્પિયર મળે છે. આમ આપણે અહીંયા જે રકમમાં કીધું છે કે હીટર દ્વારા કેટલો પ્રવાહ ખેંચશે, તો આપણે એવું કહી શકીએ કે હીટરમાંથી વહેતો પ્રવાહ જે છે તે કેટલો થઈ જાય છે? 8 એમ્પિયર જેટલો થઈ જાય છે. હવે આપણે આગળ જોઈશું ઉદાહરણ નંબર 12.5, જેની રકમ છે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20°C તાપમાને અવરોધ 26 ઓમ છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં જે આપણને આપેલા છે તે અહીંયા અવરોધ જોઈએ તો R જે છે તે આપણને કેટલો આપ્યો છે? અહીંયા 26 ઓમ. એટલે કે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ આપણે લખી દઈએ 26 ઓમ. ત્યારબાદ આગળ જોઈએ તો તેની લંબાઈ જે છે તે આપણને કેટલી આપી છે? 1 મીટર. એટલે કે લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. ત્યારબાદ જોઈએ તો અહીંયા વ્યાસ જે છે 0.3 mm, એટલે કે વ્યાસ જે છે તેને આપણે D તરીકે લઈએ તો D ઇઝ ઇક્વલ ટુ 0.3 mm. પરંતુ મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા ઉપર મીટરમાં આપેલું છે લંબાઈ, તો અહીંયા મિલીમીટરમાં ચાલે નહીં, એટલે તેને આપણે મીટરમાં કન્વર્ટ કરવા પડે. તો મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.3 ગુણ્યા 10⁻³ મીટર થાય. પરંતુ અહીંયા એક પોઈન્ટ આપેલો છે તો પોઈન્ટ આપણે કાઢી નાખીએ તો અહીંયા
3 ગુણ્યા 10⁻⁴ મીટર થશે, જે આપણને વ્યાસ મળે છે. હવે અહીંયા જોઈએ કે ધાતુની અવરોધકતા શોધવાની છે. તો આપણને યાદ છે કે અવરોધકતા એટલે કે આગળ આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ કે અવરોધ જે તેનું સૂત્ર જે છે તે R = શું થાય? તો તેનું સૂત્ર જે છે તે R = ρ L/A. હવે અહીંયા આપણે અવરોધકતા શોધવાની એટલે કે અહીંયા અવરોધકતા જે છે તે આપણી ρ થાય. આમ અવરોધકતા જે ρ જે છે તેને આપણે કરતાં કરી દઈએ તો એ જે છે તે બરાબરની આ સાઈડ જાય, તો એ બરાબરની આ સાઈડ જશે તો કેટલા થઈ જશે? RA અને આ L જે છે તે ભાગાકારમાં જતા રહે, તો અહીંયા ભાગાકારમાં કેટલા આવી જશે? L આવી જશે. હવે આની અંદર બધી આપણે કિંમતો મૂકીએ તો આરની કિંમત જે છે તે આપણને કેટલી આપી છે? 26 અને એ જે છે તેનું ક્ષેત્રફળ છે. મિત્રો ખાસ યાદ રાખીએ કે ક્ષેત્રફળ એ જે છે તેની જગ્યાએ આપણે πd² લખી શકાય, કારણ કે અહીંયા આપણને વ્યાસ આપેલો છે અને પાઈની કિંમત આપણને ખબર છે. અને ભાગાકારની અંદર L એટલે કે 1 લખી દેવાય. હવે 26 ગુણ્યા પાઈની કિંમત આપણે 3.14 લઈએ અને d² એટલે કે 0 3 ગુણ્યા 10⁻⁴ 3 ગુણ્યા 10⁻⁴ એનો આપણે વર્ગ કરી દઈએ અને ભાગાકારની અંદર 1. આમ આપણે આ બધી સંખ્યાઓનો ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે 1 મૂક્યા છે તેની જગ્યાએ આપણે πdની જગ્યાએ નીચે આવશે 4 આવશે, એટલે કે અહીંયા આપણે 4 લખીએ અને અહીંયા L આપેલો છે એટલે કે L, તો અહીંયા 4 અને L થઈ જશે. આમ આ બધી જ કિંમતોનો આપણે સરવાળો બાદબાકી કરીએ તો તેનો જવાબ જે છે એટલે કે અહીંયા મિત્રો સૌથી પહેલાં અહીંયા આનો વર્ગ કરવામાં આવે છે, ત્યારબાદ તેની સાથે સંખ્યા ગુણી દેવામાં આવે છે. આમ આનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો આપણને રોની કિંમત 1.84 ગુણ્યા 10⁻⁶ મળે છે, જે આપણે રો જે આપેલા હોય છે તેનો એકમ જે છે તે આપણે ઓમ ઇન્ટુ મીટર તરીકે લેવામાં આવે છે. આમ આપણને આ દાખલાની અંદર જે અહીંયા 20 સેલ્સિયસ તાપમાને કીધું છે, તો 20 સેલ્સિયસ તાપમાને આપણે તેની અવરોધકતા જે છે તે 1.84 ગુણ્યા 10⁻⁶ ઓમ ઇન્ટુ મીટર મળે છે. હવે અહીંયા જોઈએ આપણે કે આપણને જે અહીંયા રકમની અંદર આપેલું છે કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો. તો અહીંયા કોષ્ટક 12.2 આપણે જોઈએ તો 12.2 કોષ્ટક જે છે તેની અંદર 20 સેલ્સિયસ તાપમાને કેટલાક દ્રવ્યોની અવરોધકતા આપેલી છે. તેની અંદર વાહકોની અંદર ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, નિકલ, લોખંડ, ક્રોમિયમ, પારો, મેંગેનીઝ, પછી મિશ્ર ધાતુની અંદર કોન્સ્ટન્ટન, મેંગેનીન, નિક્રોમ. જ્યારે અવાહકોની અંદર કાચ, સખત રબર, એબોનાઇટ, હીરો અને કાગળ આપેલું છે. મિત્રો યાદ રાખજો કે આ જે છે અવરોધકતા અને આ બધા જે મૂલ્યો આપેલા છે તે મૂલ્યો આપણે પરીક્ષા માટે યાદ રાખવાની જરૂરિયાત નથી, તે અહીંયા તમને નીચે સૂચનામાં આપેલું છે. પરંતુ દાખલાઓ ગણતી વખતે તેના મૂલ્યો આપણે ઉપયોગમાં લઈ શકાય એટલા માટે અહીંયા આપેલું છે. તો મિત્રો આપણે જોયું કે આપણા દાખલાની અંદર અહીંયા જે જવાબ જે છે ધાતુની અવરોધકતા કેટલી આપી છે? 1.84 ગુણ્યા 10⁻⁶ 20 સેલ્સિયસ છે. તો અહીંયા જોઈ લઈએ કે 1.84 આ 20 સેલ્સિયસ માટે જ બધાની આપેલી છે, તો 1.84 ગુણ્યા 10⁻⁶ જે છે તે આપણને અહીંયા આપ્યું છે. માટે આપણે એવું કહી શકીએ કે તે અવરોધકતા તે મેંગેનીઝની છે. એટલે કે અહીંયા જે આપણને દાખલાની અંદર એક ધાતુ કરીને જે શબ્દ વાપરેલો છે ધાતુ, તેની જગ્યાએ આપણે મેંગેનીઝ લઈ શકીએ. એટલે કે આ જે અવરોધકતા જે છે તે મેંગેનીઝ ધાતુની આપેલી છે. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ 12.6, જેની રકમ છે આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે. તો આ જ દ્રવ્યના કે L ભાગ્યા 2 લંબાઈ અને 2 એમ્પિયર આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? તો મિત્રો અહીંયા પહેલાં જ તાર માટે અહીંયા આપણને અવરોધ આપેલો છે 4 ઓહ્મ. એટલે કે આપણે એવું લખી શકીએ કે અહીંયા પ્રથમ તાર માટે આપણને R1 લઈએ તો R1 = આપણને અવરોધકતાનું સૂત્ર ખબર છે કે ρ L ભાગ્યા શું થશે? A થશે. તો R1 = આપણને
આપેલા છે અહીંયા R1 જે છે તે કેટલા છે 4 ઓમ, તો અહીંયા આપણે 4 ઓમ લખી શકીએ. તો તેની ઉપર આપણે પહેલાં બોક્સ બનાવી દઈશું સરખી રીતના. તે આપણને કેટલા મળે છે 4 ઓમ આપણને આપેલા છે R1 = ત્યારબાદ હવે આપણે બીજા તાર માટે જોઈએ. તો બીજા તાર માટે આપણને અહીંયા લંબાઈ જે છે તેની કેટલી આપી છે L/2, એટલે કે અહીંયા R2નું આપણે સૂત્ર લખીએ તો R2 = રો અહીંયા થશે L/2, કારણ કે અહીંયા કેટલી લંબાઈ આપી છે 2 આપી છે L/2, તો L/2 અને ભાગાકારમાં કેટલા આપશે 8 કેટલો 2 એમ્પિયર, એટલે કે અહીંયા જે A હતો તેની જગ્યાએ આપણે કેટલા લઈ શકાય 2 એમ્પિયર લઈ શકાય. હવે મિત્રો અહીંયા જે 2 આપેલા છે તે છેદમાં આવી જાય તો R2 = કેટલા થશે, તો રો 2 નીચે આવી જશે, એટલે કે 1/4 અને અહીંયા ઉપર વધશે L/A. હવે મિત્રો અહીંયા જે છે આ બધું જ આપણને ગુણાકારમાં આપેલું છે. હવે જે આ રો આપેલા છે રોને આપણે આ સાઈડ લઈ લઈએ તો R2 = શું થશે, તો 1/4 રો L/A. હવે મિત્રો અહીંયા જે આપણને L/A આપેલા છે આ રો L/A એટલે કે રો L/A તેની જગ્યાએ આપણે કેટલા લઈ શકાય 4 ઓમ લઈ શકાય. તો તેની જગ્યાએ આપણે 4 લઈ લઈએ તો જોઈએ કે શું થાય છે. તો અહીંયા R2 = 1/4 અને રો L/A ની જગ્યાએ કેટલા લેવાના છે આપણે 4 લેવાના છે. તો અહીંયા 4 લખી દઈએ તો 4 કટ થઈ જશે, એટલે કે આપણને આ R2 જે છે તે આપણને ખાલી કેટલા મળે છે 1 મળે છે. આમ બીજા તારનો અવરોધ જે છે તે આપણને કેટલો મળે છે 1 ઓમ જેટલો મળે છે તેવું કહી શકાય. હવે મિત્રો આપણે આગળ એક બીજો વધારાનો દાખલો જોઈએ જે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 8 છે કે જ્યારે અજ્ઞાત અવરોધના 2 છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો. તો મિત્રો અહીંયા જે આ દાખલો આપેલો છે તે સેમ આપણે ઉપરવાળા જે જોઈ ગયા છે ઉદાહરણો એના જેવું, એટલે કે 12.3 અને ઉદાહરણ 12.4 જેવો, જેની અંદર ઓમના નિયમનો ઉપયોગ કરીને તેનો જવાબ મેળવવામાં આવે છે. તો અહીંયા જોઈએ તો સૌથી પહેલાં અહીંયા 12 વોલ્ટની બેટરી એટલે કે V = આપણને કેટલા લઈ શકાય, તો અહીંયા V એટલે કે વોલ્ટેજ કેટલા આપે છે 12 વોલ્ટની બેટરી આપી છે, એટલે કે V = 12 વોલ્ટ લઈ શકાય. જ્યારે અહીંયા I 2.5 મિલી એમ્પિયર આપેલા છે, એટલે કે I = 2.5 મિલી એમ્પિયર. અહીંયા મિલી એમ્પિયર આપેલા છે એનામાંથી મિલીમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા 2.5 ગુણ્યા 10⁻³ એમ્પિયર લઈ શકાય. અને અહીંયા અવરોધકનો અવરોધ શોધો, એટલે કે આપણે R શોધવાના છે. મિત્રો જે અહીંયા R શોધવાના છે તો આપણને ખબર છે કે ઓમના નિયમ મુજબ R = આપણે કેટલા લઈ શકાય, ઓમના નિયમ મુજબ R = V/I લઈ શકાય. તો આની અંદર આપણે કિંમત મૂકીએ તો V જે છે તે આપણને કેટલા આપેલા છે 12 આપેલા છે અને I એટલે કે 2.5 ગુણ્યા 10⁻³ એમ્પિયર આપેલા છે. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા જે -3 આપેલી છે તેને આપણે ઉપર લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા 12 ગુણ્યા 10⁻³ ભાગ્યા 2.5 છે. હવે 2.5 છે ત્યાં પણ એક પોઈન્ટ, એટલે કે અહીંયાથી 0.5 કાઢી નાખીએ તો ઉપર કેટલા આવી જશે 10 આવી જશે, એટલે કે 12 ગુણાકારની અંદર અહીંયા 10⁻³ એટલે કે તેને આપણે 1000 લખી શકાય અને અહીંયાથી એક પોઈન્ટ એટલે કે ગુણ્યા 10 ભાગ્યા અહીંયાથી હવે નીચેથી પોઈન્ટ નીકળી ગયો એટલે કે ત્યાં આપણે 25 લખી શકાય. હવે આપણે આનો છેદ ઉડાડીએ તો અહીંયા 25 ચોક 100 થાય અને એક શૂન્ય વધારાની એટલે કે 40. આમ 12 ગુણ્યા 40 ગુણ્યા 10 કરીએ તો 400 થશે અને 12 ચોક 48 અને પાછળ 2 શૂન્ય છે એટલે કે 4800 ઓમ આપણને આનો જવાબ મળે છે. એટલે કે R જે છે તેનો અવરોધકતાનો અવરોધ જે છે તે આપણને 4800 ઓમ મળે છે. પરંતુ જો આપણે આને કિલોમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા 1, 2 અને 3 પોઈન્ટ આપણે કાપી નાખવા પડે, તો અહીંયા 4.8 કિલો ઓમ આપણે ત્યાં લખી શકાય. એટલે કે કિલોમાં કરવું તો
10ની 3 ઘાત વડે જે છે -3 ઘાત આ સાઈડ લઈ લેવી પડે, એટલે કે 4.8 કિલો ઓહમ આપણને આ દાખલાનો જવાબ મળે છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર જેટલા દાખલા શીખ્યા છે તે તમામ તમારે સરખી રીતના તૈયાર કરવાના છે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આપણે કોઈક બીજી ચર્ચા નવી કરીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.